હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું હેલ્ધી એવા બ્રેકફાસ્ટની રેસીપી. મિત્રો, શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભૂખ વધારે લાગતી હોય છે, તો આપણે એવું વિચારીએ કે બ્રેકફાસ્ટ જ એવો હેવી કરીએ કે આપણે લંચની લાંબા ટાઈમ સુધી જરૂર ન પડે. તો એના માટે આજે આપણે બનાવીશું સેવઈ ઉપમા. જે વર્મિસેલી આવે છે તેનો ઉપમા એ ખૂબ જ હેલ્ધી હોય છે અને આ ઉપમા તમે ખાશો તો તમારે લંચની પણ જરૂર નહીં પડે. એટલો હેવી નાસ્તો છે અને હેલ્ધી તો તે છે જ. તો શરૂ કરીશું. સેવઈ ઉપમા બનાવવા માટે અહીંયા આપણે 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ લઈ લીધી છે. સાથે જ વઘાર માટે રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને એક ઝીણું સમારેલું લીલું મરચું લઈ લીધું છે. સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક ગાજર, વટાણા અને સાથે જ એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધું છે. 1 વાટકી જેટલી જે સેવઈ આવે છે તે મેં લઈ લીધી છે. તમારે તમારા હિસાબે વધારે કે ઓછી સેવઈની ક્વોન્ટિટી લેવાની છે. સાથે જ 2 ચમચી જેટલા કાજુ અને 2 ચમચી જેટલી મેં દ્રાક્ષ લઈ લીધી છે અને 3 મોટી ચમચી જેટલા આપણે સિંગદાણા લઈ લઈશું. બધી જ અહીંયા મેં પ્રિપરેશન કરી લીધી છે. તો હવે આપણે ઉપમા બનાવીશું. ઉપમા બનાવવા માટે અહીંયા મેં પાણી સાઈડમાં ગરમ થવા મૂકી દીધું છે અને કડાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને વઘારમાં રાઈ, જીરું, ચણાની દાળ, અડદની દાળ, મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી લઈશું. બધા જ વઘારને આપણે સારી રીતે સાતળી લેવાના છે. દાળનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે અને દાળ સતળાઈ જાય પછી આપણે જે ડુંગળી સમારીને રાખી છે તે ઉમેરી લઈશું. વઘારને આપણે ડુંગળી છે કે બીજા વેજીટેબલ છે તેને આપણે વધારે પડતા સાતળવાના નથી, કારણ કે તેનો ક્રન્ચી ટેસ્ટ આપણે ઉપમામાં આવવો જોઈએ. કાજુ અને ઉમેરી દઈશું. સાથે જ આપણે ગાજર, વટાણા, જે શાકભાજી આપણે લઈ લીધા છે તે ઉમેરી લઈશું અને શાકભાજીથી ભરપૂર આ ઉપમા છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. મિત્રો, સિંગદાણા ઉમેરી લઈશું, ટમેટા ઉમેરી લઈશું અને બધા જ વઘારને આપણે આ રીતે સરસ એવો સાતળી લેવાનો છે. તો ફટાફટથી બની જતી આ રેસીપી છે અને એકવાર ખાધા પછી વારંવાર ખાવાની ઈચ્છા થાય એવો આ ઉપમા બનીને રેડી થાય છે. સૂકી દ્રાક્ષ ઉમેરી અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. તો આ ઉપમામાં વધારે પડતા મસાલા હોતા નથી મિત્રો, એટલે એકદમ હેલ્ધી એવો આ ઉપમા છે. કલર માટે ચપટી એવી હળદર ઉમેરવાની છે. તમે ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ જો ચપટી એટલી હળદર ઉમેરશો તો ઉપમાનો કલર છે તે ખૂબ જ સારો આવશે. આ રીતે બધા જ વઘારને મિક્સ કરી લીધા પછી આપણે જે સેવઈ લીધી છે તે પણ શાકભાજીની સાથે આ રીતે રોસ્ટ કરી લેવાની છે. અલગથી સેવઈ રોસ્ટ કરવાની જરૂરત નથી. આ રીતે જ શાકભાજીની સાથે સરસ એવી સેવઈ રોસ્ટ થઈ જશે. અહીંયા હું થોડું સ્પાઇસી બનાવવા માટે અડધી ચમચી જેટલું મરચું એડ કરી રહી છું. તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું, ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. સારી રીતે સેવઈ અને વેજીટેબલ્સ સતળાઈ ગયા છે. તો હવે ગરમ કરેલું જે પાણી છે તે આપણે ઉમેરી લેવાનું છે. અહીંયા મેં 1 કપ સેવઈની સામે 3 કપ જેટલું પાણી લીધું છે. જે વાટકીના માપથી મેં સેવઈ લીધી હતી તેનાથી જ મેં 3 વાટકી પાણી લીધું છે અને એનાથી સેવઈ છે તે પરફેક્ટ કાચી પણ નહીં અને સરસ એવી છૂટી છૂટી બનીને રેડી થઈ હતી. તો આ રીતે આપણે બધું જ એક સરખું મિક્સ કરી અને 5 મિનિટ જેવું થવા દઈશું અને 2 મિનિટ જેવું મેં કવર કરીને રાખ્યું હતું. તો ઉપમામાં જે પાણી છે તે બધું જ શોષાઈ ગયું છે અને આ રીતે આપણો ઉપમા છે તે ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે. તો હજી હું 1 મિનિટ જેવો ગેસ ચાલુ રાખીશ, જેથી કરીને જે પાણીનો ભાગ છે તે સરખો એકદમ ડ્રાય થઈ જશે અને અહીંયા આ સ્ટેજ ઉપર આપણે ચેક કરી જોવાનું કે સેવઈ બફાઈ ગઈ કે કાચી છે. તો આ રીતે હજી મને 2 મિનિટ જેવું લાગશે અને ત્યારબાદ અહીંયા મેં ઉપમાને ઠંડો થવા દીધો હતો લગભગ 5 મિનિટ જેવું.
તો તમે જોઈ શકો છો મિત્રો કે 5 મિનિટ પછી આપણે જ્યારે ઢાંકણ ખોલ્યું ત્યારે ઉપમા છે તે સરસ એવો બફાઈ ગયો છે અને જેટલો છૂટો જોઈએ એટલો છૂટો અહીંયા રેડી થઈ ગયો છે. 1 કપ સેવાઈની સામે તમે 3 કપ પાણી એડ કરશો તો આ રીતનો પરફેક્ટ એવો છૂટો અને નહીં કાચો એવો ઉપમા સરસ બનીને રેડી થશે. તો મિત્રો, હેલ્ધી અને હેવી આ બ્રેકફાસ્ટની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શીતલ્સ કિચન ગુજરાતી ચેનલની વિઝિટ એકવાર જરૂરથી લેજો મિત્રો, અને બધી જ રેસીપીઓ જરૂરથી જોઈ અને વિડીયોને શેર કરજો.